સેવાના નામે આને ખોટી એડવર્ટાઇઝ કરી, ખોટી. અન્નપૂર્ણાના માલિકને પૂછવું પૂછી લેજો કે આ ખોટો શબ્દ વાપરતો તો સેવા માટે ફંડ નાખવાનું છે. હવે એને જે બોડિયા માર્યા હતા ને સેવા માટેના, તો માની લો કે જે પ્રોફિટ આવ્યો છે સેવામાં આપવું પડશે કે નહીં આપવું પડે? આ ભાઈએ શરૂઆતમાં જ્યારે જાહેરાત કરી ત્યારે પબ્લિકને એવું નહોતું કીધું કે હું આમાંથી 20% જ ભાગીદાર છું, તો ખાલી 20% જ પ્રોફિટ નાખીશું. આવું તો કોઈ પબ્લિકને કીધું નહીં. પણ ત્યાં સેવા નહોતી કરવાની, ત્યાં તમારી પર્સનલ લાલચ હતી. સેવા માટેની લાલચ હોય ને એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. આ તમારી લાલચ હતી, બરાબર? અને તમે એમ કહો છો ને કે 10 લાખ રૂપિયાનું એક ઘર બનાવ્યું તો 34 કરોડ ને 50 લાખ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે? બેંક અકાઉન્ટના ડેટા તો હશે ને? જો ના હોય તો એટલા કેશ રૂપિયા આવ્યા ક્યાંથી? તો એટલા રૂપિયા કેશ આવ્યા જ ક્યાંથી? હું તો ખાલી આટલું જ કહું છું, પણ ઘણું દાન આવ્યું છે એ પબ્લિકને ખબર નથી. અને આ ભાઈ પાછી એમ કે હું મારી કમાણીમાંથી કરું, તું તારી કમાણીમાંથી ખોટી ભાઈ નથી કરતો. તું લોકોના પૈસે સેવા કરેસ ને નામ તારું જોડેસ, ન્યા તકલીફ